મોર પીંછી ભગવાનની સાવરણી છે. એટલે કારણ કે કથા સાંભળો એટલે ભગવાન કાનથી આવે, કાનના દ્વારથી હૃદયમાં આવે. સમજો, समझने का हो, ऐसे ही बैठने का नहीं. देखिए ये जो हमारी इंद्रियां हैं, इंद्रियोना दरवाजा बाहरनी बाजू खुलेला है. कानना दरवाजा आम खुला है, आंखना दरवाजा आम खुला है, मोढું આમ ખુલ્લું છે. જેટલી પણ ઇન્દ્રિયો છે એ બહારની બાજુ ખુલેલી છે. દે આર ડેટા કલેક્ટર્સ. બહારની બાજુ ઇન્દ્રિયો ખુલેલી છે. તો ભગવાન આપણી અંદર ઘણા રસ્તે આવે. સમજો, તમે જ્યારે મંદિરમાં દર્શન કરવા જાઓ ને ત્યારે ભગવાન આંખના માધ્યમથી આપણી અંદર આવે છે. એટલે મંદિરમાં દર્શન કરવા જઈએ ને, અને હું બહુ શાસ્ત્રને સાથે રાખીને શાસ્ત્રને આધારિત વાત કહું છું. મંદિરે દર્શન કરીને આપણે જે આંખ બંધ કરીએ છીએ ને, ખરેખર આંખ બંધ કરાય નહીં. ખરેખર આંખ તમારી ભાવના હોય, આપણને એમ થાય કે ભગવાન છે તો આપણે આંખ મીચીને આપણે આંખ બંધ કરીને, ખરેખર મંદિરમાં દર્શન કરવા જઈએ તો આંખ બંધ ન. ભગવાન આવું તમે તો આપણે દરવાજા જ બંધ કરી દેવાનું, ઉપાધિ જ નહીં. ભગવાન આવવા માંગે છે, हम दरवाजा बंद कर दे रहे हैं. नहीं, आंखें खुली रखो. आंख के माध्यम से दर्शन, नाम છે દર્શન. દર્શન એટલે જોવું. દર્શન ઇઝ ટુ ઓબ્ઝર્વ, ટુ સી. તો ભગવાનને આપણે જોવા ગયા છીએ, મળવા, ભગવાનનું રૂપ જોવા ગયા છીએ, ભગવાનનો શણગાર, ભગવાનની મુરલી કેવી, ભગવાનના હાથ, ભગવાનના ચરણ કમલ, આ બધું દર્શન કરીએ. तो दर्शन के माध्यम से परमात्मा हमारे अंदर आते हैं. कथा श्रवण करिए तो कानना माध्यम थी भगवान अपनी अंदर आवे छे. प्रसाद लईए तो अन्नना कणना माध्यम थी मुख द्वार थी भगवान मारीने तमारी अंदर आवे छे. आ भगवानना आववाना रस्ता छे. એટલા માટે જ પ્રસાદની ના ન પડાય. આપણા વડીલો કહે, કોઈ પ્રસાદ આપે અને પ્રસાદની સામગ્રી કદાચ ભાવતી ન પણ હોય ને, ઘણી વખત એવું હોય, માનો કે કોઈને મોહનથાળ ન ભાવતો હોય, ઓછા હોય એવા, પણ માનો કે કોઈને એ ન ભાવતો હોય, પણ તમે પ્રસાદ તરીકે કોઈ તમને ધરે ને, ન ભાવતો હોય તો આપણે એવું છે, આટલો એક કણ લઈ અને મુખમાં પધરાવવું. પ્રસાદ કોઈ ધરે તો ના પાડવી એ અયોગ્ય છે, અશિષ્ટ છે. શું કામ? ભગવાન સામે ચાલીને આવે છે, ના ન પડાય, એને લેવાય. પ્રસાદ લેના चाहिए. ભગવાન કઈ રૂપ કાન દ્વારા આવે તો ભગવાન, કથામાં કાન દ્વારા ભગવાન આપણી અંદર આવે. અને આપણી અંદર આવે ને એટલે પછી ભગવાન જુએ કે અરર આ તો બહુ ગોબરો છે. સમજો, કથા સાંભળો એટલે ભગવાન આવ્યા, આવવું જ પડે, ગેરંટી. ભગવાન આવ્યા, આવીને અહીંયા હૃદયમાં બેઠા અને જુએ અરર આનું હૃદય તો બહુ ગોબરું છે. હવે તમે વિચાર કરો, તમે બહેનો ભાઈઓ, તમે ઘર તો હાવ સજડ બંધ કરીને નહીં જ આવ્યા, ઘરે પરિવાર તો હોય જ, પણ માનો કે તમે સપરિવાર ક્યાંક ગયા હો ને ઘર આખું 10 દિવસ બંધ હોય ને તમે જાઓ, જઈને બહેનો સૌથી પહેલું કામ શું કરો? દુપટ્ટાને આમ ગાંઠ મારે. કા એમને એમ હુઈ જાવ ને? નથી સુતા. શું કામ? કે રજ હોય, ગંદુ હોય, એવામાં ન મજા આવે. તો આપણે તો સામાન્ય માણસ, આપણને થોડી ગંદકી હોય તો આપણને રહેવાની મજા ન આવે. તો એ તો વૈકુંઠપતિ લક્ષ્મીપતિ નારાયણ છે, એને ગંદુ ગમે? એ આપણા હૃદયમાં આવીને જોવે કે આ તો મેલો છે, બહુ ગંદો છે, અને એને રહેવું તો અહીંયા જ છે. એટલે પછી શું કરે? પોતાની સાવરણી કાઢે અને આપણા અંદરની સફાઈ ચાલુ કરે, આપણા બાવાજાળા કાઢે, આપણી સફાઈ કરે. ईश्वर कथा के माध्यम से कान से हमारे हृदय में विराजमान होते हैं और हमें ऐसे निर्मल करते हैं. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને પુષ્ટ કરે છે. અને ઘણાયની એવી ફરિયાદ હોય, તમે જોજો,
મને ઘણાય બહેનો આવે કેવા, દીદી જીવનમાં બધુંય સુખ છે, ગાડી છે, બંગલા છે, છોકરાઓ સરસ મજાના છે, દીકરી વેલસેટ છે, જમાઈ બધું બરાબર છે, જીવનમાં બધુંય બરાબર છે, પણ અમારા ઈવડાઈ ભક્તિમાં માનતા નથી. બેનો આવ્યો મારી પાસે રોવા, બધુંય બરાબર છે પણ અમારા ઈવડાઈ ભક્તિ કરતા નથી. આવો પ્રશ્ન હોય ને બેનો, અને એવા પ્રશ્ન અમુક ભાઈઓને હોય. જોજો, બેયને ભક્તિમાં રસ હોય ને એવા જોડા તો ભગવાને બહુ જૂજ બનાવ્યા છે. કા પતિને બહુ ભક્તિભાવ હોય તો એની પત્ની, અને જે પત્ની બહુ ભક્તિભાવ વાળી હોય તો એનો પતિ, બેયને ભક્તિભાવ હોય એવા જોડા ભગવાને બહુ જૂજ બનાવ્યા છે. અને એવું જોડું જો તમારો હોય તો ઈશ્વરનો ઉપકાર માનજો. તમારું જોડું જો એવું હોય કે બેયને ભક્તિભાવ હોય તો ઈશ્વરની નાની મોટી કૃપા નથી હોય, બહુ મોટી કૃપા છે. નહીતર બે માંથી એક તો એવું હોય જ જેને આ બધું ભક્તિ ભાવ આ બધું હોય નહીં, પછી ફરિયાદ કરવા આવે કે આમ કંઈક સુધરે એવું કંઈક કરો. હું બહુ સિમ્પલ વાત કહું, આ ઘણાયના જીવનની સમસ્યા હશે, ઘણાયને સ્પર્શ થતી હશે. હું એક જ વાત તમને કહું, બધા જો ભક્ત થઈ જાય તો ભક્તિની શું વેલ્યુ? જો જીવનમાં જેટલું સારું છે ને, વોટ એવર ઇઝ ધ બેસ્ટ ઇઝ સ્કેર્સ. સોનાની કિંમત આટલી બધી શું કામ છે? દર વર્ષે તોલાના ભાવ વધતા 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 શું કામ જાય છે? શું કામ? કારણ કે લિમિટેડ છે. ગોલ્ડ ઇઝ અ લિમિટેડ મેટલ, એટલે એની કિંમત ને. પાણા અપાર છે, માટીના ઢેફા અપાર છે, પથ્થર અપાર છે, એટલે એની કિંમત નથી. બાકી સબ ધાતુ હે, પથ્થર ધાતુ હે, લોહા ધાતુ હે, સોના એ વૈસે ધાતુ હે. જેવું રીતે લોખંડ ધાતુ છે ને સોનું એવું જ ધાતુ છે. ફરક શું છે? લોખંડ બહુ વધારે જથ્થામાં અવેલેબલ છે, સોનું બહુ ઓછા સપ્લાયમાં છે. સો વોટ એવર ઇઝ સ્કેર્સ ઇન સપ્લાય, ઇટ હેઝ અ ગ્રેટર વેલ્યુ. જેની સપ્લાય ઓછી હોય, જેનો જથ્થો ઓછો હોય, એની કિંમત વધારે છે.